સ્વતંત્રતા એક મહામૂલી વિરાસત. એવું કહેવાય છે કે આ સ્વતંત્રતા વર્ષોના સંઘર્ષ અને જ્યારે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યું ત્યારે આપણને આ સ્વતંત્રતા મળી છે. એક લાંબી લડાઈ અને જેમાં દેશના દરેક વ્યક્તિની ખુમારી ક્યાંક નજરે પડી અને ત્યારે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આમ જોઈએ તો દેશપ્રેમનો તે જુસ્સો અંગ્રેજી હુકુમતની ભારતમાંથી જે હકાલપટ્ટી કરવા માટેનું એક અસરકારક હથિયાર પણ કહી શકાય. અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક મહાયોદ્ધાઓની નેતૃત્વ કમાનથી જ કદાચ એવું કહેવાય કે દેશમાં જે આઝાદીનો જુવાર જે ઉમટ્યો હતો એનાથી જ ઉમટ્યો. પરંતુ જ્યારે આઝાદ રાષ્ટ્રના નિર્માણની વાત આવે ત્યારે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એક જ નામ લખાયેલું છે અને આપ જાણો છો કે તે નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. औलादी जिगरा मजबूत था वो, इस धरती माँ का सपूत था वो, किसानों का अपना सरदार था वो, हुकूमत पर तेज असरदार था वो, देश को जोड़ा शिल्पकार था वो, सोमनाथ का जीर्णोद्वार था वो, ऋण आज उसका चुका रहे हैं हम, उसे अंबर से ऊंचा सबसे ऊंचा है सबसे शानदार, लोह पुरुष है हमारा सरदार, हो सबसे ऊंचा है सबसे शानदार, लोह पुरुष है हमारा सरदार. એવું કહેવાય છે કે જો તમારી લડાઈ જ્યારે દુશ્મન સામે હોય ને તો દુશ્મન સામે જ્યારે લડાઈ હોય તો ખુમારીથી લડી લેવું. પરંતુ ઘણીવાર લડાઈ દુશ્મન સાથે નહીં, પોતાના પરિવાર સાથે હોય, પોતાના વ્યક્તિઓ સાથે હોય ત્યારે શું કરવું? તો જ્યારે પોતાના પરિવાર સાથે જો આપણી લડાઈ હોય તો કહેવાય છે કે સમજણથી કામ કરવું. અને આ જ પ્રકારની વૃત્તિ રાખી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે અને ભારતમાં નાખ્યો અખંડતાનો પાયો. અને જેના જ ઉપર આજે આપણે જે વિકસિત ભારતની વાતો કરી રહ્યા છે, આ વિકસિત ભારતનો નકશો એ વખતે કંડારાઈ રહ્યો હતો. અને આજે એ મહાપુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. સરદાર સાહેબ એક દાંડીના ચશ્મા પહેરતા હતા, સાવ સાદા વસ્ત્રો, ખાદીના વસ્ત્રો પહેરતા હતા. ધાર્યું હોત તો એ અબજો રૂપિયા બનાવી શક્યા હોત, પણ સરદાર સાહેબ એ કેટલા નિષ્ઠાવંત હતા કે એ જ્યારે ગુજરી ગયા ત્યારે એમનું બેંક બેલેન્સ માત્ર 262 રૂપિયા હતું. આવા સરદાર સાહેબનો દેશ ઋણી છે, આપણે બધા ઋણી છીએ. અને આજે જ્યારે 31 ઓક્ટોબરે આપણે છે ને જ્યારે એમને યાદ કરીએ છીએ, આમ તો 31 ઓક્ટોબર એમની જન્મ તારીખ નથી જ નથી. એમની જન્મ તારીખ તો 30 એપ્રિલ અથવા 7 મે 1876 છે. આ બેમાંથી એક છે. એ પણ એમની જે માન્યતા જે સ્વીકૃત બધાએ સ્વીકારી લીધી છે. અને સરદાર સાહેબે પોતે કહ્યું હતું કે હું મેટ્રિકનું ફોર્મ ભરતો હતો ત્યારે એમાં જે યાદ આવી એ તારીખ ઠોકી દીધી. અને એ રીતે આપણે 31 ઓક્ટોબર 1875 એ એમની જન્મ તારીખ આપણે લખીએ છીએ. આપણે એને રાષ્ટ્રીય એકાત્મતા દિવસ તરીકે ઉજવીએ છીએ. સરદારનું આ દેશને માથે, આ દેશના પ્રત્યેક નાગરિકને માથે ખૂબ ખૂબ ઋણ છે. આજે હું પણ એમને ભાવભરી અંજલિ અર્પું છું. અખંડ ભારતના નિર્માતા તરીકે સરદારના પ્રદાનને આપણે સૌ જાણીએ છીએ, પણ મારે એમની એક ઓછી જાણીતી વાતને અહીંયા આગળ મૂકવી છે. અને એ સરદારના વ્યક્તિત્વની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા હતી. અને તે સત્તા પ્રત્યે એમને ક્યારેય કોઈ પણ પ્રકારનો લોભ કે લાલચ ન હતા. એ શરૂઆતથી આવ્યા ત્યારથી તો ભારતના સ્વતંત્ર ભારતના ગૃહપ્રધાન બન્યા ત્યાં સુધીની એમની કારકિર્દી જોઈએ. સ્વતંત્રતા સંગ્રામમાં એમના પ્રધાનની કારકિર્દી વિશે આપણે વાતો સાંભળીએ, વાંચીએ તો એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજાય છે કે સરદારે ક્યારેય કોઈ કામ એમની જાહેર જીવનમાં સત્તા માટે નથી કર્યું. બીજો મહત્ત્વનો મુદ્દો એમનો છે જે છે જાહેર જીવનમાં નેતૃત્વ અંગેનો, એ છે
એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે કામ કરતા હોય કે સ્વતંત્ર ભારતના ગૃહપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરતા હોય, નાનો હોય કે મોટો હોય, પોતાની જવાબદારીઓ અને પોતાનું કામ એમણે અત્યંત ખંતપૂર્વક નિભાવ્યું છે. આ સરદારની બીજી મહત્ત્વની વિશિષ્ટતા હતી. ત્રીજી વિશિષ્ટતા એ હતી કે સરદારે ક્યારેય પોતાને મળેલા લાભોને, પોતાને મળેલી સત્તાનો કોઈ દિવસ પોતે પણ દુરુપયોગ નથી કર્યો, ન તો પોતાના કુટુંબીજનોને પણ એ કરવા દીધો છે. અને એમણે, તમને બધાને ખબર છે કે જ્યારે મૃત્યુ પામે ત્યારે બહુ ઓછી મૂડી હતી. હંમેશા એક અદના સેવક તરીકે અને સેવા કરવા માટે જ એમણે જાહેર જીવનને અપનાવ્યું હતું. કહેવાય છે કે સરદાર પટેલના કયા ગુણની વાત કરવી, કયા વિશેષણથી એમને નવાજવા? સંયમ, આક્રમક, દૂરદ્રષ્ટા, અખંડ ભારતના લડવૈયા. અરે આવા અનેક વિશેષણોથી સજ્જ એમનું વ્યક્તિત્વ, અને આ વ્યક્તિત્વના માલિક સરદાર સાહેબ માટે અનેક પુસ્તકો લખાયા, અનેક વ્યાખ્યાનો થયા, સેમિનાર થયા. પરંતુ આમ છતાં જે એમનું વ્યક્તિત્વ છે, આ વ્યક્તિત્વને ન્યાય આપવા અને કદાચ કહે કે એમના વ્યક્તિત્વને યોગ્ય શબ્દોથી મઠારવા હોય તો બહુ જ મુશ્કેલ છે. ગુજરાતી ભાષામાં કે અન્ય ભાષામાં પણ એમના વ્યક્તિત્વને મઠારતા શબ્દો શોધવા ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન એ માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે નહીં, દેશ માટે અને સર્વસ્વ ન્યોછાવર કરનાર વ્યક્તિની ચરમસીમા હતી. સરદાર વલ્લભભાઈ આમ તો વકીલાત કરતા હતા, પરંતુ વકીલાતનો ધંધો એમણે ન કર્યો અને વકીલાતનો ધીકતો ધંધો છોડીને તેઓ દેશને સમર્પિત હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય અને સામાજિક નેતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું, જે ભારત અને દુનિયાભરમાં સરદારના નામથી સંબોધાય છે, જેમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. અને એ જ સરદાર સાહેબ પહેલા ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર બનવા માંગતા હતા. પત્નીના મૃત્યુ બાદ 36 વર્ષની વયે પુનઃ લગ્ન ન કરવાનો નિર્ધાર કરીને સરદાર પટેલ 1910માં વકીલાત માટે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે 36 મહિનાનો અભ્યાસક્રમ 30 મહિનામાં પતાવીને વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. શહેરના એક નામાંકિત બેરિસ્ટર હોવાથી સરદાર પટેલ યુરોપીય શૈલીના કપડાં પહેરતા અને વિવેકી શિષ્ટતા જાળતા. સ્વશિક્ષણથી અપ્રતિમ સફળતા મેળવનાર સરદાર પટેલના જીવનનો એક જ ધ્યેય હતો કે તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું. પરંતુ સમયનું ચક્ર એવું તો ફર્યું કે વકીલાતનો ધીકતો ધંધો દેશપ્રેમ આગળ ગૌણ થઈ ગયો. મહામહેનતે મેળવેલી ભૌતિક સુવિધાઓ સામે સ્વતંત્રતાનો નશો વધુ થઈ ગયો. વકીલાત દરમિયાન તેઓ ગાંધીજીથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઈ ગયા અને બસ ત્યારથી આ જોડી અંગ્રેજ હુકુમતના પાયા ઉખાડી ફેંકવા માટે કામે લાગી ગઈ. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈનો સંબંધ ગુરુ શિષ્ય જેવો હતો. સરદાર પટેલના નેતૃત્વ અને કોઠાસૂઝની પ્રતીતિ થઈ બારડોલી સત્યાગ્રહ સમય, જ્યારે ગાંધીજીને સમય ન હોવાથી આ આંદોલનની કમાન સરદાર સાહેબને સોંપવામાં આવી અને સરદાર પટેલે આ લડાઈમાં જીત પણ મેળવી. વલ્લભભાઈને ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, તેથી તેઓએ ખેડૂતો માટે ખૂબ જ સારા કાર્યો કર્યા હતા. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને તે ટેક્સ ભરવાની મનાઈ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો અને તે સમયે પ્રાંતીય સરકાર ખેડૂતો પાસેથી ભારે મહેસૂલ વસૂલતી હતી. સરકારે મહેસૂલમાં 30% વધારો કર્યો, જેના કારણે ખેડૂતો અત્યંત પરેશાન હતા. તો વલ્લભભાઈ પટેલે સરકારનો કડક વિરોધ કર્યો. સરકારે આ આંદોલનને ખત્મ કરવાના પ્રયાસમાં અનેક કઠોર પગલાં પણ ઉઠાવ્યા, પરંતુ અંતમાં વિવશ થઈને સરકારને પટેલની આગળ નમવું પડ્યું અને ખેડૂતોની કરવાના છે. જય સરદાર બોલવાથી સરદાર પ્રત્યેનું ઋણ નથી થતું. ગાંધીજીએ 1933માં અમદાવાદની વાડીલાલ હોસ્પિટલની વિઝિટર્સ બુકમાં
સરદાર પટેલની જય હો કહ્યું હતું. મહાત્મા ગાંધીએ કોઈની જય કહ્યું હોય, લખ્યું હોય એવું મને ખ્યાલ નથી. માત્ર સરદાર સાહેબને એમણે એમના કામને બિરદાવતા માટે એમણે વિઝિટર્સ બુકમાં વાડીલાલ હોસ્પિટલમાં સરદારની જય હો લખ્યું હતું. તો આપણે જય હો તો સરદારના કામોની જય હો, સરદારના સ્વપ્નની જય હો, અને આપણે એને માટે જો સમર્પિત થઈએ, આપણે એક નક્કી કરીએ કે બાપુના 11 જે વ્રતો છે એ વ્રતો રાજ્યોનો ભારતમાં સમાવેશ કરાવ્યો અને આ દરમિયાન હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન આસિફે સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. નિઝામે નિર્ણય કર્યો કે તેઓ ન તો ભારત અને ન તો પાકિસ્તાનમાં સામેલ થશે, પોતાના રાજ્યનું સંચાલન સ્વતંત્ર રીતે કરશે. અને આ દરમિયાન સરદાર પટેલે હૈદરાબાદના નિઝામને કાઢી મૂકવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું. વર્ષ 1948માં ઓપરેશન પોલો એક ગુપ્ત ઓપરેશન હતું. આ ઓપરેશન દ્વારા નિઝામ ઉસ્માન અલી ખાન આસિફને સત્તાથી અપમાનિત કરીને કાઢી મુકાયો અને હૈદરાબાદને ભારતનો ભાગ બનાવવામાં આવ્યો. ભારતના પ્રથમ ગૃહમંત્રી, પ્રથમ ઉપપ્રધાનમંત્રી, સૂચના મંત્રી સહિતના વિવિધ ખાતાઓ સંભાળનાર અને સ્વતંત્ર ભારતની અંદર જેણે ભારતને વિશ્વ કક્ષાએ એક આગવું સ્થાન અપાયું એવા પ્રાતસ્મરણીય આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આપણે જ્યારે જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે સરદાર સાહેબે આ દેશ માટે જે સૌથી મોટું પ્રદાન કર્યું, એમની જ્યારે ધીકતી કારકિર્દી હતી, જ્યારે વકીલાતનો ધંધો એમનો ચરમસીમાએ હતો અને પોતે યુવાનીની અંદર ફેશનથી અને આધુનિક જીવનથી રંગાયેલા હતા, એવા સમયે માત્ર ગાંધીજીના પ્રભાવના કારણે, ગાંધીજી સાથેના એમના આદરના કારણે એમના અનુયાયી બન્યા. ન માત્ર અનુયાયી બન્યા પણ એના કારણે જે એમણે આ દેશને ઉપર જે ઋણ અદા કર્યું એ સૌથી મોટું ઋણ હતું. એ આ દેશના 500 કરતાં વધારે દેશી રજવાડાઓનું એકીકરણ કર્યું. ગુજરાત રાજ્યમાં 2 સપૂતો થઈ ગયા, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. સરદાર પટેલ એક ખ્યાતનામ વકીલ હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભારતના સ્વતંત્રતા ચળવળમાં એમનો ઘણો મોટો ફાળો છે. ગાંધીજીના ચીંધ્યા રાહ ઉપર એ સ્વતંત્રતાની લડાઈ લડ્યા અને અનેક દિવસો સુધી જેલમાં રહી અને કન્સિસ્ટન્ટલી ભારતને આઝાદ બનાવવાના એમના પ્રયત્નો હતા. ભારત આઝાદ તો થયું, પરંતુ ભારત અનેક ભાગોમાં વહેંચાયેલું હતું. દરેક રાજાઓના પોતાના રાજ્યો હતા. એ રજવાડાઓનું એકીકરણ કરવું બહુ મોટું અને અસાધારણ કામ હતું. આવા ભગીરથ કાર્યને પૂર્ણ કરવા માટે સરદાર પટેલની જે શક્તિ, જે તાકાત અને એમનો જે વિચાર જે હતો, એનાથી સમગ્ર ભારતને અખંડ રીતે એમણે એક કરી બતાવ્યું. તો આવા હતા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વતંત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી. હવે આજે પણ જુઓ, દેશ હંમેશા, આજે નહીં હંમેશાથી સરદાર વલ્લભભાઈ પટેલને ગૌરવ સાથે યાદ કરે છે. એક એવું દ્રઢ મનોબળ કે જે દેશના કલ્યાણ માટે કદાચ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું અને કાર્યશીલ રહ્યા. અને આજના નેતાઓ તમે જુઓ, સત્તા સેવાનું માધ્યમ બનાવે છે, પરંતુ સેવા કરવાથી બહુ જ દૂર છે. એમના વિચારો અને વાણીમાં પણ અંતર છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો એમનું નામ જ્યારે આજે આપણે લેતા હોઈએ છીએ તો એક ખુમારી સાથે નામ લેતા હોઈએ છીએ. અને આજના નેતાઓ કદાચ એમનું નામ વટાવી ખાય છે, પરંતુ એમના જેવા ગુણ કે એમના જેવા કાર્યો કરવામાં ઉણા ઉતરે છે. અને એટલે જ કહીએ છીએ કે આજે પણ દરેક ભારતીય ખુમારીથી નામ લે છે આ લોખંડી પુરુષનું, કારણ કે સરદાર પટેલ એક અજોડ પ્રતિભા હતા. 1917માં ગુજરાતમાં 70 ઇંચ વરસાદ પડ્યો. ખેડા જિલ્લાના ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો અને તેમ છતાં એમનું મહેસૂલ માફ કરવા બ્રિટિશ સરકાર તૈયાર નહોતી.
ત્યારે ગાંધીજીની સૂચનાથી સરદાર પટેલ બોમ્બે હાઈકોર્ટમાં ખેડૂતો વતી એટલું બધું લડ્યા અને એવી જબરજસ્ત ઝુંબેશ ચલાવી કે અંગ્રેજ સલ્તનતને નમવું પડ્યું હતું. પહેલી જ વાર હિન્દુસ્તાનના ઇતિહાસમાં જોયું આપણે સૌએ કે બ્રિટિશ સલ્તનતને ખેડૂતો સામે ઝૂકવું પડ્યું. બારડોલીના સત્યાગ્રહમાં સરદારનું બિરુદ મળ્યું એમને. ગામના લોકોને પોતે જાતે ફરીને તૈયાર કર્યા અને લોકોને કહ્યું કે તમે હિંમત રાખો તો હું તમારી જોડે છું, તમે ના હિંમત થાવ તો મારે તમારો કેસ નથી લડવો. અને ગામે ગામ ફરીને આવો ભડવીર માણસ કે જેણે અંગ્રેજ સલ્તનતને બારડોલી સત્યાગ્રહ હોય, બોરસદ સત્યાગ્રહ હોય કે ખેડા સત્યાગ્રહ હોય, આ ત્રણેય સત્યાગ્રહમાં એણે બ્રિટિશ સલ્તનતને નમાવી. ગાંધીજીએ 1930માં દાંડી યાત્રા કરી ત્યારે એનું આખું પ્લાનિંગ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. સરદાર પોતે ન જોડાઈને કેટલું મોટું કામ કરી આપ્યું ગાંધીજીનું. આવો કરમસદનો સપૂત એવી વ્યક્તિને આજે આપણે નતમસ્તકે વંદન કરીને યાદ કરીએ એ જ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. અને સરદાર પટેલના એકાદ સિદ્ધાંતને પકડીને આપણે પ્રખર રાષ્ટ્રવાદી આપણી જાતને પુરવાર કરીએ તો હું એમ માનું છું કે સરદાર પટેલને આપેલી આ એક સાચી અંજલિ ગણાશે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ એકને એક દિવસ આ પૃથ્વી પરથી વિદાય લેવાની, પરંતુ દરેક વ્યક્તિની અમુક વ્યક્તિઓ હંમેશા યાદ રહેતી હોય છે. વ્યક્તિ શેનાથી યાદ રહે તો એવું કહેવાતું હોય છે કે વ્યક્તિ એના કર્મોથી ને એના કાર્યોથી યાદ રહેતું હોય છે. અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ આજે પણ ભારતીયો, ઇવન તમે જુઓ આજની યુવા પેઢી પણ એમના ઉમદા કાર્યોને કારણે યાદ કરે છે. તો ચાલો આજે એમની જન્મજયંતિ છે, લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની, તો તેમના ઉમદા કાર્યોમાંથી આપણે પણ થોડી શીખ લઈએ. અને શીખ લઈને શું કરવાનું છે તો કે આપણા જીવનને આડું અવળું ન ભટકાવતા ઉત્કૃષ્ટ માર્ગો પર આ શીખ લઈને આપણા જીવનને વાળીએ અને દેશપ્રેમ સાચા અર્થમાં શું છે તેની સમજ પણ લઈએ. અને કહેવાય છે ને કે સત્તા સાથે સેવાને સાર્થક કેવી રીતે બનાવાય, અને તેનું જ ઉત્તમ ઉદાહરણ હતા સરદાર પટેલ, જેમને દેશ ક્યારેય નહીં ભૂલી શકે.